નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા આજના લેક્ચરનો જે ટોપિક છે લંબાઈનું માપન છે, મીન્સ કે મેઝરમેન્ટ ઓફ લેન્થ. ઓકે, તો મિત્રો સૌથી પહેલા આપણે ક્લિયર કરીશું કે લંબાઈનું માપન કઈ કઈ રીતે થઈ શકે છે. લંબાઈ એટલે શું? મિત્રો આપણે જાણીએ છીએ કે જેમ જેમ ટેકનોલોજી આગળ વધી છે એમ એમ આપણે અલગ અલગ રીતે લંબાઈનું માપન કરી શકીએ છીએ. બરાબર, તો સૌથી પહેલા લંબાઈ કોને કહેવાય એ વસ્તુ ક્લિયર કરશું. લેન્થ, લંબાઈ મીન્સ કે એઝ અ એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણ લઈએ મિત્રો, તો બે સિંહ લડાય છે અને એને આપણે છૂટા પાડવાના છે. વાસ્તવમાં આ વસ્તુ શક્ય નથી મિત્રો, પણ એઝ અ એક્ઝામ્પલ તરીકે આપણે વિચારી શકીએ. આપણે તો બે કૂતરા લડાતા હોય તો એને છૂટા ના પાડી શકીએ, બરાબર, એ પણ પથ્થર મારીને છૂટા પાડી શકીએ છીએ. તો અહીંયા તો બે સિંહ લડાય છે, તો બે સિંહ લડાય છે અને આપણે છૂટા પાડવાના છે એઝ અ એક્ઝામ્પલ તરીકે. જ્યારે એ બે સિંહને તમે છૂટા પાડો છો, બે સિંહ છે અને તમે ત્યારે છૂટા પાડો છો, એ જુદાપણું એટલે કે એનું જે જુદા કરો છો એ જુદાપણું વચ્ચેનું જે અંતર હોય એને લેન્થ કહેવાય, મીન્સ કે લંબાઈ કહેવાય છે મિત્રો. બે માણસ લડાતા હોય ને એને તમે જ્યારે છૂટા પાડો છો અને એના વચ્ચે જુદા એને જે જુદા કરો છો ને એના વચ્ચેનું જે અંતર હોય છે, અંતર જે આ ક્રિએટ થાય છે, આ જુઓ જે ક્રિએટ થાય છે એને શું કહેવાય? લેન્થ, લંબાઈ કહેવાય છે. મિત્ર એક્ઝામની અંદર તો આ વ્યાખ્યાઓ લખવાની નહીં હોતી, મીન્સ કે તમારે સમજાવવાનું જ હોય છે. ઓકે, આ તો એક એક્ઝામ્પલ તરીકે મેં તમને આપ્યું છે, ભાઈ આ રીતે ઉદાહરણ દ્વારા લંબાઈ સમજી શકાય છે. તો હવે લંબાઈ વિશે તો ક્લિયર થઈ ગયું. તો લંબાઈનું માપન કઈ કઈ રીતે થઈ શકે? તો એની બે રીતો છે મિત્રો. એક તો પ્રત્યક્ષ રીતે કરી શકો છો અને બીજી છે અપ્રત્યક્ષ રીતે. બરાબર, બે રીતે એનું માપન થઈ શકે છે, મેઝરમેન્ટ થઈ શકે છે. તો ચલો એ ક્લિયર કરીએ. તો પ્રત્યક્ષમાં કઈ કઈ રીતે આવશે? તો પ્રત્યક્ષમાં પહેલું મીટર પટ્ટી. આપણે જાણીએ છીએ મિત્રો કે મીટર પટ્ટી દ્વારા માપ લઈ શકીએ છીએ, બરાબર, અને એ માપ કેટલું લઈ શકીએ છીએ? બરાબર, તો મેક્સિમમ 10⁻³ મીટર ટુ 10⁻², એટલે 10⁻³ મીટર થી 10⁻² મીટર સુધી મીટર પટ્ટી દ્વારા તમે લઈ શકો છો. ઓકે, તો એનાથી પણ ઓછું હોય તો તમે શું કરો? 10⁻², ઓકે, એટલે 100 મીટર છે, બરોબર. 10⁻³ એટલે 0.001, આ કહેવાય 100 મીટર અને 0.00. આટલું જે હોય છે માપ એ તમે મીટર પટ્ટી દ્વારા ક્લિયર કરી શકો છો. મીટર પટ્ટીનું પણ લઘુત્તમ લમાશ યાદ રાખવાનું મિત્રો. લમાશ મીન્સ શું થાય? લઘુત્તમ માપ શક્તિ, મીન્સ કે ઓછામાં ઓછું કેટલું તમે માપી શકો છો. ક્લિયર છે? મીટર પટ્ટીની લમાશ ઓછામાં ઓછું કેટલું માપી શકાય એના દ્વારા, એ એની શું કહેવાય? લમાશ. ઓકે, તો 10⁻³ મીટર થી 10⁻² મીટર સુધી મીટર પટ્ટી દ્વારા માપી શકાય છે. બીજું 2 નંબરમાં આવે વર્નિયર કેલિપર્સ. તો મિત્રો વર્નિયર કેલિપર્સ કોને કહેવાય? ધોરણ 11 સાયન્સ નું પ્રેક્ટિકલ નંબર ફર્સ્ટ, પહેલા જ પ્રેક્ટિકલમાં તમારું વર્નિયર કેલિપર્સ નું પ્રેક્ટિકલ આવે છે. એ કેટલું? એનાથી ઓછું 10⁻⁴ મીટર. ઓકે, એટલા સુધી માપન કરી શકે વર્નિયર કેલિપર્સ. ચલો હું તમને વર્નિયર કેલિપર્સ કેવું આવે છે બતાવી દઉં. જો મિત્રો આ છે વર્નિયર કેલિપર્સ. ઓકે, આને કહેવાય વર્નિયર કેલિપર્સ. ધોરણ 11 સાયન્સ નો ફર્સ્ટ પ્રેક્ટિકલ છે. હવે વર્નિયર કેલિપર્સ ની અંદર શું હોય છે કે જે આખી આ તમને માપપટ્ટી દેખાય છે એ મુખ્ય માપપટ્ટી કહેવાય છે, બરાબર, અને આ જે નીચે દેખાય છે એ વર્નિયર માપક્રમ કહેવાય છે, એટલે વર્નિયર માપપટ્ટી કહેવાય છે. તો આ બે માપપટ્ટીઓ આની અંદર હોય, બે સ્કેલ હોય, આના દ્વારા તમારે રીડિંગ લેવાનું હોય છે, બરાબર મિત્રો. આ જે વર્નિયર માપક્રમ છે એ મુખ્ય ઉપર આમ સરકી શકે છે. જો મિત્રો આ રીતે સરકી શકે છે, બરાબર. જે ઉપર જે નીચે જે બે તમને છેડા આપેલા ચીપિયા આકાર, બરાબર, ત્યાં તમારે કોઈ બી વસ્તુનો તમારે વ્યાસ શોધવો હોય, બરાબર, લેન્થ લંબાઈ માપવી હોય એ અહીંયા ભરાવાની હોય છે. તો તમે 11 સાયન્સ નું ફર્સ્ટ પ્રેક્ટિકલ કરશો તો એની અંદર આઈડિયા આવી જશે, પણ હું તમને બતાવવા પૂરતું કે જે કે આ વર્નિયર કેલિપર્સ કહેવાય છે, બરાબર. આ છે વર્નિયર કેલિપર્સ 10⁻⁴ મીટર. ક્લિયર? આટલા સુધી એનું માપન થઈ શકે છે. પછી છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. એ પણ હું તમને બતાવી દઉં મિત્રો કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કેવું આવે. તો આ રહી તમારું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તમે જોઈ શકો છો પ્રેક્ટિકલ નંબર 2 ધોરણ 11 સાયન્સ. ક્લિયર? આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ઓકે, અહીંયા વર્તુળાકાર માપક્રમ તમારે આવશે, 0 થી 100 હશે. અહીંયા જુઓ આ વર્તુળાકાર માપક્રમ છે, બરાબર. જે વસ્તુ તમે અહીંયા ભરાવાની હોય છે, જે રીતે વર્નિયર કેલિપર્સમાં ઉપર બે ચીપિયા હોય છે એ રીતે અહીંયા આ વચ્ચેની જગ્યા હોય છે. ક્લિયર છે? તો આ કહેવાય માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. એના દ્વારા તમે 10⁻⁵ મીટર સુધી લેન્થ માપી શકો છો. ક્લિયર છે? ચલો આ તો આપણે થઈ ગઈ માપપટ્ટી, વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. આ ત્રણ શું છે? પ્રત્યક્ષ મીન્સ કે તમે માપી શકો છો જાતે. ઓકે, બીજો ભાગ છે અપ્રત્યક્ષ માપન. એની અંદર આવશે દ્રષ્ટિ સ્થાન ભેદ. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે પૃથ્વી પર રહીને ચંદ્ર કેટલા અંતરે છે એ માપવું હોય તો તમે માપપટ્ટી લાંબી કરશો ત્યાં સુધી નહીં થાય. ઓકે,
કે સ્કેલ લાંબી કરશો ત્યાં સુધી નહીં થાય. ઓકે, એ માપી શકવાના નથી. તો એના માટે તમે શું કરશો? દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણે પ્રત્યક્ષ કે જે જાતે માપી શકતા હોય, જે શક્ય હોય તેટલી માપ, એ આ 3 છે. પરંતુ અપ્રત્યક્ષની અંદર જે માપન છે અંતર, એ આપણે જાતે માપી શકતા નથી. ઓકે, મીન્સ કે સ્કેલની મદદથી આપણે માપી ના શકીએ. બહુ જ મોટા અંતર હોય તો તમને પ્રશ્ન પૂછે ખૂબ જ મોટા અંતર માપવા માટેની રીત કઈ છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. આ ક્લિયર રહેવાનું. ચલો, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત દ્વારા તમે શું માપી શકો? તો જો પહેલું છે પૃથ્વીથી ગ્રહના અંતરનું માપન. પૃથ્વી પર રહીને આપણે ગ્રહનું અંતર, ગ્રહ કેટલા અંતરે છે એ આપણે માપી શકીએ છીએ. બરાબર. ફર્સ્ટ તો કઈ રીતે? તો આપણે ધારીએ કે આપણે પૃથ્વી પર 2 જગ્યાએથી આપણું અવલોકન કરવાનું છે. કેટલી જગ્યાએથી મિત્રો? 2 જગ્યાએથી. ઓકે, આપણે પૃથ્વી પર છીએ તો ધ્યાનથી એ જોજો મિત્રો, હું સમજાવું તમને. જો આ પૃથ્વી છે, ઓકે, પૃથ્વીના 2 જગ્યાએથી આ અવલોકન સ્થળો છે. આપણે 2 જગ્યાએથી શું ગ્રહનું આપણે નિરીક્ષણ, અંતર માપવાનું છે. આ શું છે? ગ્રહ છે. બરાબર. આ જગ્યાએ આપણે એનું અંતર માપવાનું છે. આ અવલોકન જગ્યાએથી અંતર d કેટલું હશે? પૃથ્વીથી ગ્રહનું અંતર કેટલું હશે? તો મિત્રો આપણે સિમ્પલ ધારી શકીએ કે ગ્રહથી આ અવલોકન એ જે સ્થાન છે એનું અંતર સરખું d છે. ગ્રહથી આ b નું અંતર છે, એ પણ અંતર કેટલું છે? d છે. બંને સરખા છે. બરોબર. તો મિત્રો આપણે આગળ થિયરી ભણ્યા ગયા છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય. ગ્રહ સાથે અંતરેલો ખૂણો થીટા છે અને આ 2 અવલોકન સ્થળો છે, એ બંને વચ્ચેનું અંતર શું છે? b છે. તો મિત્રો તમને યાદ આવવું જોઈએ, આગળ સમતલ કોણ વિશે આપણે ભણ્યા હતા કે ખૂણો બરાબર શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ફર્સ્ટ ઓફ તમે તમારે કયું અંતર માપવાનું છે મિત્રો? ધ્યાનથી જોજો. પૃથ્વીથી ગ્રહનું અંતર, આપણે પૃથ્વી પર રહીને ગ્રહનું અંતર માપવાનું છે. મીન્સ કે તમારે d માપવાનું છે. કોણ કઈ રીત મદદથી? દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના મદદથી. હવે દ્રષ્ટિ સ્થાન ભેદ તમને કે આ સાલું દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? તો તમને એક ઉદાહરણ દ્વારા આપણે ક્લિયર કરીએ છીએ કે આ જે માર્કર પેન છે હું સામે મૂકું છું. બરાબર. એક સમય એક આંખ બંધ કરી દઉં, એક આંખથી જોઉં છું માર્કર પેનને, પછી આ સાઈડની આંખ બંધ કરું, બીજી આંખથી જોઉં છું. વાળા ફરતી બંને આંખો એક વખત બંધ કરીને માર્કરનું તમારે અવલોકન કરવાનું છે. તો શું થશે? માર્કર અથવા પેન્સિલ. તો શું થશે મિત્રો? ધ્યાનથી જોજો કે એનું અવલોકન શું હશે કે તમે આ આંખ બંધ કરશો, આ આંખથી તમે જ્યારે અવલોકન કરશો ને અને અહીંયાથી તમે અવલોકન કરશો તો આ માર્કરનું સ્થાન 2 અલગ અલગ જગ્યાએ દેખાશે. બરાબર. અહીંયા દેખાશે, પછી અહીંયા દેખાશે, અલગ અલગ જગ્યાએ દેખાશે. એને શું કહેવાય મિત્રો? દ્રષ્ટિ સ્થાન ભેદ. ભેદ. બરાબર. સ્થાનનું વચ્ચે શું થઈ ગયું? ભેદ. મીન્સ કે a અને b જગ્યા અવલોકન સ્થળો છે તમારા. બરાબર. અલગ અલગ જગ્યાએ તમને પેન્સિલ દેખાય છે, તો એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. હવે આપણે જોઈએ કે આ અંતર એટલે કે d શોધવાનું છે. બરાબર. અહીંયા થીટા ખૂણો બને છે અને આ શું છે? ab. તો મીન્સ કે આ શું કહેવાય મિત્રો? ચાપ કહેવાય. બરાબર. આ ચાપ કહેવાય છે. બરાબર. આ શું કહેવાય છે? એની ત્રિજ્યા કહેવાય છે, એના ખૂણો થશે. તો ખૂણો બરાબર આપણે જાણીએ છીએ ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર. ખૂણો ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઓકે, ચાપ ભાગ્યા ત્રિજ્યા મીન્સ કે ચાપ કયો છે મિત્રો? અહીંયા શું છે? b છે. બરાબર. ચાપ b છે અને ત્રિજ્યા કઈ છે? અહીંયા d લેવાય. ઓકે, તો થીટા બરાબર શું થાય? b/d. આપણે શોધવાનું છે શું મિત્રો? આ પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ D શોધવાનું છે. તો કેપિટલ D બરાબર b ભાગ્યા થીટા. આવું થશે. તો જો મિત્રો ઉપર ફોર્મ્યુલો આપણે આવી ગયો, એકદમ સિમ્પલ રીત છે. તમને કીધું છે પૃથ્વીથી ગ્રહનું અંતર શોધો તો તમે કઈ રીત વાપરશો મિત્રો? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વાપરશો. ઓકે, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં શું છે મિત્રો કે પૃથ્વીના કોઈ 2 અવલોકન સ્થાન લેવાના છે, ત્યાંથી તમારે ગ્રહનું નિરીક્ષણ કરવાનું છે. તમે જ્યાં ઊભા છો ત્યાંથી ગ્રહનું અંતર કેટલું છે એ આપણે અહીંયાથી શોધી શકીએ છીએ. ક્લિયર છે? ચલો બીજો પાર્ટ શું કહે છે? પૃથ્વીથી ગ્રહનું કોણીય વ્યાસ પણ મળી શકે છે આ રીતની મદદથી. ઓકે, એ પણ આ જ રીતે સિમ્પલ છે. તો જો આ શું છે? ગ્રહ છે અહીંયા. ઓકે, ગ્રહની 2 સ્થાનો તમને આપેલા, આ વ્યાસ છે. આ શું છે? d. આ સ્થાન તો છે પણ શું છે? ગ્રહનો વ્યાસ શું છે? સ્મોલ d. ઓકે, અંતર શું છે? કેપિટલ D. જે લેતા હતા એ જ. ઓકે, અહીંયા ખૂણો કયો લેવાનો છે તમારે? આલ્ફા. તો આપણે સિમ્પલ છે કે આલ્ફા બરાબર શું થાય? ખૂણો બરાબર આની જગ્યાએ જો મૂકી દો મિત્રો તો ચાપ તો અહીંયા શું કહેવાય છે? સ્મોલ d કહેવાશે મિત્રો. ક્લિયર છે? ત્રિજ્યા એટલે કે આપણે કેપિટલ D જ કહેવાશે. તો મીન્સ કે આલ્ફા બરાબર સ્મોલ d/d.
ઓકે, તો d બરાબર શું થશે મિત્રો? જો આ વ્યાસ શોધવાનો છે તમારે, જે શોધવાનો છે, તો d બરાબર શું થાય? આલ્ફા ડોટ કેપિટલ D. આ તમને શું મળી ગયો? ગ્રહનો વ્યાસ મળી ગયો. મિત્રો યાદ રાખજો કે અપ્રત્યક્ષ રીતની અંદર દ્રષ્ટિ સ્થાનભેદની રીત આવે કે જે બહુ ખૂબ જ મોટા અંતર અવકાશમાં રહેલા ગ્રહો, તારાઓનું ચંદ્ર, એ બધાનું નિરીક્ષણ કરવા, બરોબર, એનું ગ્રહ પૃથ્વીથી ગ્રહનું અંતર શોધવા માટે દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો ઉપયોગ થાય છે. એ કઈ રીતે મેં તમને સમજાવી દીધું કે પૃથ્વી પરના કોઈ બે અવલોકન સ્થાન પરથી આપણે ગ્રહનું અંતર શોધવાનું છે. એ d શોધ્યો સૂત્ર પરથી. પછી ગ્રહનું શું મળી જાય? કોણીય વ્યાસ પણ મળે છે. તો d બરાબર શું આવે? આલ્ફા ડોટ d. વ્યાસ પણ તમે શોધી શકો છો. ઓકે મિત્રો, તો આપણો આ ટોપિક હતો લંબાઈનું માપન, એટલે કે મેઝરમેન્ટ ઓફ લેન્થ. ઓકે, આના પછીના લેક્ચરની અંદર એક નવો ટોપિક સાથે આપણે મળીશું. ઓકે.